લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે. ગમે ત્યારે તારીખો જાહેર થઈ શકે છે. ઉમેદવારોની યાદી સામે આવી શકે છે. આ વચ્ચે શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસની અંદર ચાલતા ડખાને શાંત કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને આનો ફાયદો શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં થઈ શકે છે. ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઈ શકે છે. હું વાત કરી રહ્યો છું પાટણ લોકસભા બેઠક વિશે. પાટણ લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરી શકે છે. પાટણ લોકસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર હારી પણ શકે છે. છેલ્લા ઘણા સમયથી પાટણ લોકસભા બેઠકની ચર્ચા ચાલી રહી છે, પરંતુ અત્યારે વાત શા માટે? આ વાત એટલા માટે કરવી પડી રહી છે કારણ કે રઘુ દેસાઈ અને જગદીશ ઠાકોર બંને સાથે જોવા મળ્યા છે. આ એ જ રઘુ દેસાઈ અને જગદીશ ઠાકોર છે કે જે બંને સામસામે એકબીજાની વિરુદ્ધમાં બોલતા હતા, એકબીજાને ટોણો મારતા હતા. રઘુ દેસાઈ કે જેઓ રાધનપુરથી ધારાસભ્ય રહી ચૂક્યા, 2019ની વિધાનસભાની પેટા ચૂંટણીમાં તેઓ ચૂંટાયા. કોની સામે? તો અલ્પેશ ઠાકોરની સામે. 2017માં અલ્પેશ ઠાકોર ચૂંટાયા હતા. ત્યારબાદ તેઓ પક્ષ પલટો કરે છે, પેટા ચૂંટણી થાય છે અને રઘુ દેસાઈ ચૂંટાઈને આવે છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ તેને ટિકિટ આપે છે, પરંતુ રઘુ દેસાઈ રાધનપુર વિધાનસભા સીટ પરથી હારે છે લવિંગજી ઠાકોરની સામે. પરંતુ તેના થોડા સમય બાદ સમાચાર સામે આવે છે કે રઘુ દેસાઈએ પત્ર લખ્યો છે. કોને? મલ્લિકાર્જુન ખડગેને, કોંગ્રેસના અધ્યક્ષને કહ્યું છે કે રઘુ દેસાઈને હરાવવામાં તેના જ પક્ષના નેતાનો હાથ છે. હું જગદીશ ઠાકોરની વાત કરી રહ્યો છું. રઘુ દેસાઈ લખે છે જગદીશ ઠાકોરે તેમને હરાવ્યા. ત્યારબાદ સમાચાર બને છે જગદીશ ઠાકોર પણ જાહેરમાં ટોણો મારે છે, રઘુ દેસાઈની વ્યથા ઠાલવે છે. કહે છે રઘુ દેસાઈ હાર્યા એટલા માટે આ પ્રકારનું કહી રહ્યા છે. આ મુદ્દો મોટો બન્યો હતો. કહેવામાં આવી રહ્યું હતું કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં પાટણ લોકસભા વિસ્તારમાં કોંગ્રેસને ફાયદો થયો છે, પરંતુ ક્યાંક આંતરિક કલહ નુકસાન ના પહોંચાડે. છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી, પરંતુ હવે જગદીશ ઠાકોર અને રઘુ દેસાઈ બંને સાથે જોવા મળ્યા છે. વિસનગરમાં મોટો કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. રબારી સમાજનો આ કાર્યક્રમ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહી રહ્યા છે. શક્તિસિંહ ગોહિલ પોતે હાજર રહ્યા, ગિનીબેન ઠાકોર હાજર રહ્યા, અમિત ચાવડા હાજર રહ્યા, જગદીશ ઠાકોર હાજર રહ્યા, પરંતુ તેની સાથે કોણ ઊભું હતું? તેની સાથે રઘુ દેસાઈ ઊભા હતા, જે એક સમયે તેની વિરુદ્ધમાં બોલતા હતા. આ ફોટો સામે આવ્યું. આ ફોટો પહેલા સામાન્ય લાગ્યો, પરંતુ પછી લાગ્યું કે આ ફોટો ઘણું કહી જાય છે. આ ફોટો પાટણ લોકસભામાં સમીકરણો બદલાવી શકે છે. પાટણ લોકસભા સીટ આ એ લોકસભા સીટ છે કે જ્યાં કોંગ્રેસના ધારાસભ્યો વધુ છે. સામાન્ય રીતે લોકસભામાં 7 વિધાનસભાનો સમાવેશ થતો હોય છે અને આ 7 વિધાનસભામાંથી 4 વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય છે. ચાણસ્મા લઈ લો, કાંકરેજ લઈ લો, વડગામ લઈ લો અને પછી પાટણ લઈ લો. આ 4 વિધાનસભા સીટ પર કોંગ્રેસના ધારાસભ્યો જીતીને આવ્યા છે. બાકીની 3 વિધાનસભા રાધનપુર, સિદ્ધપુર અને ખેરાલુ, ત્યાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શાસન કરી રહ્યા છે. એટલે કે ભારતીય જનતા પાર્ટી કરતા કોંગ્રેસના ધારાસભ્ય પાટણ જે બેઠક છે લોકસભાની તેમાં વધુ છે. તેના પરિણામે હાલ સવાલ થઈ રહ્યો છે કે શું આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીને તેનું નુકસાન થશે? શું આવનાર સમયમાં રઘુ દેસાઈ અને જગદીશ ઠાકોર વચ્ચે જે ડખા શાંત થયા છે તેવું લાગી રહ્યું છે તે ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલી સાબિત કરશે? આમ તો રાધનપુર બેઠક અલગ છે, લોકસભા આખી બેઠકની વાત અલગ છે, પરંતુ ઠાકોર સમાજ મહત્વની ભૂમિકા ભજવશે. આ ઠાકોર સમાજને શક્તિસિંહ ગોહિલ સાથે લઈને ચાલી રહ્યા છે. જગદીશ ઠાકોર 2022ની વિધાનસભા ચૂંટણીમાં પ્રમુખ હતા, હાલ નથી, પરંતુ શક્તિસિંહ માફ કરશો તેને સાથે લઈને ચાલી રહ્યા છે. અને આ જ જગદીશ ઠાકોર, ગેનીબેન ઠાકોર, દિનેશજી ઠાકોર, આ બધા મળી શું ભારતીય જનતા પાર્ટીને હરાવી શકશે? શું પાટણ લોકસભા બેઠકમાં કોંગ્રેસનો પરચમ લહેરાવી શકશે? આ સવાલ છે. પરંતુ હાલ તો લાગી રહ્યું છે કે કોંગ્રેસની અંદર જે થોડા ઘણા ડખા ચાલી રહ્યા છે, આ ડખાને શાંત પાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. પાટણ લોકસભા બેઠક જીતવા કોંગ્રેસ કામ તો કરી રહી છે. આપને શું લાગે છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. રઘુ દેસાઈ અને જગદીશ ઠાકોર એ બંને સાથે જોવા મળ્યા છે, એ વિશે આપનું શું કહેવું છે?
ગુજરાત કોંગ્રેસની અંદર ચાલતા ડખામાં શક્તિસિંહની ભૂમિકા શું કારગર સાબિત થશે? શું પાટણ લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટી હારશે? શું પાટણ લોકસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીનું બ્લડ પ્રેશર હાઈ થશે? આ તમામ સવાલો છે. આ તમામ સવાલ વચ્ચે મુખ્ય સવાલ એ પણ છે કે ઠાકોર સમાજ શું ભૂમિકા ભજવશે? આ તમામ સવાલ વચ્ચે મુખ્ય સવાલ એ પણ છે કે શું શક્તિસિંહ ગોહિલની રણનીતિ પાટણ લોકસભા બેઠક જીતવામાં કારગર સાબિત થશે? આ તમામ સવાલ છે. આપને શું લાગી રહ્યું છે કોમેન્ટ બોક્સમાં જણાવો. પાટણ લોકસભા વિશે કહો અને પાટણ લોકસભાની સ્થિતિ જીત-હારના સમીકરણો વિશે કહો. આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.